એક સમય હતો જ્યારે સત્તાધારનું એટલું મહત્વ હતું કે શ્રદ્ધાળુઓ અન્ય ધાર્મિક સ્થળોએ જવાને બદલે અહીં આવવાનું સૌથી વધુ પસંદ કરતા. 4-5 દિવસ રાતવાસો કરીને લોકોની સેવા પણ કરતા. અને એવું પણ સત્ય હતું કે લોકો આપા ગીગા પર પોતાનું બધું અર્પણ કરી દેતા. પરંતુ આજે દિન પ્રતિદિન અહીંનું મહત્વ તમે જાણો છો. મિત્રો, એવું શા માટે, શું કારણ હશે? તમે પણ જાણવા માંગો છો ને? તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ. આજે આપણે સત્તાધારના ઇતિહાસ સાથે કેટલીક એવી વાતો પણ જાણીશું જે તમે ક્યારેય નહીં સાંભળી હોય. અને અમે કોશિશ કરીશું કે લોકો ફરીથી આપા ગીગાના દર્શને આવે અને આપાનો જય જયકાર થાય. મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા આપા ગીગા લખીને કોમેન્ટ જરૂર કરજો. મિત્રો, સત્તાધાર જૂનાગઢ જિલ્લાના વિસાવદર શહેરથી 7 કિલોમીટર દૂર આંબાજર નદી કિનારે આવેલું અને સંત આપા ગીગાએ સ્થાપેલું રમણીય ધાર્મિક સ્થળ છે. આપા ગીગા શામજી બાપુ અને વિશ્વ પ્રસિદ્ધ પાડા પીરના દર્શન કરવા લોકો અહીં આવે છે. સિંહોની દહાડ અને મોરલાના ટહુકા વચ્ચે ઘેરાયેલી જગ્યાએ આપા ગીગાએ સંત આધાર એટલે કે સત્તાધારની જગ્યાનું ટીંબુ બાંધ્યું હતું અને ગૌ સેવા તથા ભૂખ્યાને ભોજન આપવા માટે અન્નક્ષેત્ર ચાલુ કર્યું હતું, જે આજે પણ અવિરત ચાલુ છે. આપા ગીગાનો જન્મ દુનિયાથી દુભાયેલી ગધઈ જ્ઞાતિમાં થયો હોવાનું જાણવા મળે છે. તેના પિતાનું નામ અલીભાઈ અને માતાનું નામ સુરઈ દેવી હતું, જે પાછળથી આપા દાનાએ તેનું નામ લાખુ રાખ્યું હતું. એક સમયે સોરઠમાં ભયંકર દુકાળ પડતા અલીભાઈ સુરઈને ગર્ભવતી મૂકીને પોતાના ઢોર લઈને દેસાવદર ચાલ્યા ગયા હતા. આ પછી એકલા સુરઈ દેવી પોતાના સગાને ત્યાં ચલાણા જવા માટે નીકળ્યા. પરંતુ રસ્તામાં શાપુર ગામે તેણીએ એક પુત્રને જન્મ આપ્યો, જેનું નામ આપા ગીગા રાખ્યું. મા દીકરો ચલાણે આવ્યા, પરંતુ દુકાળની થપાટ એવી કારમી હતી કે ચલાણામાં સુરઈના સગાએ પણ તેને જોઈને મોઢું મચકોડ્યું હતું. તે સમયે આપા દાનાએ કાળનો સામનો કરવા માટે ચલાણામાં આશ્રમ શરૂ કર્યો હતો. સુરઈ અને આપા ગીગાએ આશ્રમમાં રહેવા લાગ્યા. આપા દાનાએ આપા ગીગાને પુત્રની જેમ પાળ્યો અને મા દીકરા બંનેએ પોતાનું જીવન દાના બાપુના ચરણે અર્પણ કરવાનું વિચારી લીધું. ધીરે ધીરે સમય પસાર થતો હતો. આપા ગીગા ચલાણાની જગ્યામાં ગાયોની સેવા કરતો અને છાણના સુંડલા ઉપાડતો અને મોઢે ઈશ્વરનું અને ગુરુ આપા દાનાનું નામ જ રટ્યા કરતું. એક દિવસ પાળિયાદની જગ્યાના આપા વિસામણ ચલાણાના મહેમાન બન્યા. તે રોજ ગાયોની સેવા કરતા અને છાણના સુંડલા ઉપાડતા આપા ગીગાને જોઈ રાખતા હતા. એક દિવસ આપા વિસામણે આપા દાનાને કહ્યું કે આપા, હવે આ ગીગાને સુંડલો ઉતરાવીને તમારો પવિત્ર હાથ તેના પર મૂકો. આમ વિસામણ આપાના કહેવાથી આપા દાનાએ આપા ગીગાના માથા ઉપરથી છાણનો સુંડલો ઉતાર્યો અને ગુરુ તરીકે આપા ગીગા પર હાથ મૂકતા કહ્યું, ગીગા, તું તો મારાથી સવાયો થઈશ. પશ્ચિમનો પીર કહેવાશે અને તમામ વરણ તને નમન કરશે. આમ આપા ગીગા પોતાના ગુરુને પગે લાગીને ચલાણાથી નીકળી પડ્યા અને ફરતા ફરતા અત્યારે જ્યાં સત્તાધારની જગ્યા આવેલી છે ત્યાં આંબાજર નદીને કાંઠે ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યા અને તે જગ્યાએ દાળ અને રોટલાનું સદાવ્રત ચાલુ કર્યું, જે આજે પણ અવિરત ચાલુ છે. સત્તાધારની જગ્યામાં આપા ગીગા પછી તેમના શિષ્ય કરમણ ભગતે સત્તાધારની ગાદી સંભાળી. તેમના પછી રામ બાપુ, જાદવ બાપુ, હરિબાપુ, હરજીવન બાપુ અને લક્ષ્મણ બાપુએ ગાદી સંભાળી. ત્યારબાદ તેમના શિષ્ય એવા મહાન સંત શ્રી શામજી બાપુ સત્તાધારની ગાદીએ 31 વર્ષ સુધી મહંત પદે રહ્યા. સત્તાધારની જગ્યાને સૌથી વધારે પ્રસિદ્ધ શામજી બાપુ અને તેના પાડાએ અપાવી હતી. તેઓ 5 વર્ષની ઉંમરે સત્તાધારની જગ્યામાં આવ્યા હતા. શામજી બાપુએ ગાદીનો મોહ રાખ્યા વિના તેમની હયાતીમાં જ જીવરાજ બાપુને તિલક કરી ગાદીએ બેસાડ્યા હતા. આ પછી વિજય બાપુ જગ્યાએ પધાર્યા, જે હાલમાં સત્તાધારની ગાદીએ મહંત પદે બિરાજમાન છે. મિત્રો, લોકો કહે છે કે આજે સત્તાધારનું મહત્વ ઘટી રહ્યું છે, જે તદ્દન ખોટું છે. પરંતુ આજે પણ સત્તાધારનું એટલું જ મહત્વ છે જે પહેલા હતું. પરંતુ લોકો અહીં આવવાનું ખૂબ જ ઓછું પસંદ કરે છે, જે સનાતન હિન્દુ ધર્મ માટે દુઃખની વાત છે. મિત્રો, અમે લોકોને વિનંતી કરીએ કે પોતાના જીવનમાં એકવાર સત્તાધારના દર્શને જરૂર જજો. મિત્રો, તમે આ બાબતે શું કહેવા માંગો છો? નીચે કોમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, લોકોને દેખાડો. ધન્યવાદ.